વાપી એસઓજીએ નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ સાથે માસ્ટરમાઇન્ડ 2 ને ઝડપી પાડ્યા। ગુરુવારના રોજ 2 કલાકે વાપી એસઓજીએ આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવવાના એક મોટા રેકેટનો વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ કાર્યવાહી કરતા પોલીસે કાવતરું ઘડનારા દમણના પાસપોર્ટ એજન્ટ અને મુંબઈમાં નકલી આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ UK 21 વિઝાનો લાભ લેવા માટે સુનિયોજિત કાવતરું રચ્યું હતું। આ માટે તેઓએ ખોટા નામ સરનામાવાળા જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા। એસઓજીની ટીમે તપાસ આગળ વધારતા દમણના ખારીવાડમાં આવેલા જેક એન્ટરપ્રાઇઝ ઓફિસમાં દરોડા પાડ્યા હતા। ત્યાંથી નકલી દસ્તાવેજો બનાવવા માટે વપરાતું લેપટોપ, કલર પ્રિન્ટર, બોન્ડ પેપર અને ફોટો પેપર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં જિગ્નેશ ઉર્ફે જેક પટેલ, જે નકલી આધાર કાર્ડ અને દસ્તાવેજો બનાવનાર મુખ્ય સૂત્રધાર છે, અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા, જે કાવતરું ઘડનાર પાસપોર્ટ એજન્ટ છે, જેની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય એજન્ટ હેમંત જગન હાલ ફરાર છે, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને પોલીસે કુલ 85,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 4 મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર સામગ્રીનો સમાવેશ થાય છે।